નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધિ. ઠંડા પ્રદેશોમાં જવું કોને ન ગમે? કદાચ તમે પણ ઠંડા પ્રદેશમાં ફરવા માટે જવાનું વિચારી રહ્યા હશો, કેમ નહીં? અને આજ વિચારીને અનેક પ્રવાસીઓ શિમલા, મનાલી અને જમ્મુ કાશ્મીર જેવા સ્થળોનો પ્રવાસ કરવા નીકળી ગયા. નવેમ્બર મહિનાથી જ ઉત્તર ભારતમાં શરૂ થયેલી બરફવર્ષાની પ્રવાસીઓએ ખૂબ મજા માણી, પરંતુ આ મજા ક્યાંક સજામાં ફેરવાઈ ગઈ. જી હા, ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી બરફવર્ષા હવે બંધ થવાનું નામ નથી લઈ રહી, જેના કારણે જમ્મુ કાશ્મીર, શ્રીનગર, મનાલી, શિમલા સહિત તમામ પર્વતીય વિસ્તાર પર બરફની ચાદર છવાઈ ગઈ છે. એટલું જ નહીં, ભારે હિમવર્ષાથી રસ્તાઓ પર બરફના થર જામી ગયા છે, જેના કારણે સ્થાનિકો અને પ્રવાસી ગયેલ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો આવો આજે તમને બતાવીએ ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ. અમારા સ્પેશિયલ રિપોર્ટ બરફવર્ષામાં. ઉત્તર ભારતમાં બરફવર્ષા કેટલાક માટે મજા બની તો કેટલાક માટે સજા. ઉત્તર ભારતમાં બરફવર્ષાએ હાહાકાર મચાવી દીધો તો શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પહાડો પર બરફની ચાદર છવાઈ ગઈ તો ક્યાંક બરફવર્ષાએ લોકોના જીવ લઈ લીધા. જી હા, હાલમાં જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષાથી પ્રવાસીઓ તેની મજા માણી રહ્યા છે. ये दुनिया में जन्नत कहाँ है तो मैं तो बोलेंगा कश्मीर में जन्नत है. अपना आनंद करिए और एकदम जन्नत जो है तो इधर आके जो बोल रहे हैं स्विट्जरलैंड में जाने का है तो स्विट्जरलैंड मत जाओ, इधर कश्मीर में आओ. लोग भी बहुत अच्छे कोऑपरेटिव है, सर्विस देते, कुछ पूछो तो अच्छे सब बताते, कोई प्रॉब्लम नहीं है. इधर सब लोग इधर आएंगे तो बहुत अच्छा है. તો બીજી બાજુ કેટલાક બરફવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કાશ્મીરના રામબન જિલ્લાના પહાડી વિસ્તારમાં હિમસ્ખલનથી 12 વર્ષની બાળકી સહિત 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. બરફવર્ષા અને ભૂસ્ખલનથી જમ્મુ કાશ્મીર હાઈવે સતત કેટલાક દિવસો સુધી બંધ રહ્યો, જેના કારણે પ્રવાસે ગયેલા પ્રવાસીઓ પણ અધ રસ્તે જ અટવાયા. બરફવર્ષાથી હિમાચલ પ્રદેશના 380 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. માત્ર શિમલાની વાત કરીએ તો શિમલામાં જ 204 જેટલા રસ્તાઓ બરફવર્ષા અને હિમસ્ખલનના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. તો હિમાચલ પ્રદેશના શિમલામાં ફુફરી નજીક હિમપાતથી 2 સ્કૂલ બસ રસ્તામાં જ ફસાઈ ગઈ. સ્થાનિક તંત્રએ ભારે જહેમત બાદ સ્કૂલના 70 બાળકો અને સ્ટાફ સહિત કુલ 89 લોકોને સલામત રીતે બચાવી લીધા. ન માત્ર કાશ્મીર અને હિમાચલ પરંતુ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર અને દિલ્હીમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. સતત થઈ રહેલી બરફવર્ષાથી હિમાચલ પ્રદેશના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર બરફ જામી જતા લોકોને વાહન મૂકી ચાલતા જ જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ભારતની આ સ્થિતિ જોતા હવામાન વિભાગનું કહેવું છે કે હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે બરફવર્ષાની આગાહી છે. 26 જાન્યુઆરી સુધી ગાઢ વાદળો છવાયેલા રહેશે. તે દરમિયાન સૌથી વધુ વરસાદ હિમાચલના ધર્મશાળામાં રહેશે. हम तो इसके पहले कभी देखा नहीं था, हम सब लोग देख के इतने खुश हो गए. कहाँ से घूम के आए? हम अभी वैष्णो देवी, जम्मू, कतरा, पैगाम, अभी ये साइड पे आए. अभी हम आगे श्रीनगर जा रहे हैं, सब लोग गुलमर्ग जाने वाला है. यहाँ पे लोग बहुत सुंदर और अच्छे हैं और कोई सब लोगों को हेल्प करते हैं, मदद करते हैं. ऐसा इधर का खाली हमारा घर पे कोई बात नहीं हो रहा है, मोबाइल वगैरह नहीं लग रहा है, जरा सा नेटवर्क का कोई प्रॉब्लम हो रहा है. હાલમાં શિમલામાં પ્રવાસે ગયેલા લોકો પણ ફસાયા છે, કેમ કે શિમલામાં ઠેર ઠેર અડધો ફૂટ જેટલો બરફ જામી ગયો છે. શિમલાની હોટલો અને ઘરમાં બરફ જામી ગયો છે. સમગ્ર ઉત્તરાખંડમાં સતત 3 દિવસથી બરફવર્ષા જારી છે.
કેદારનાથ અને બદ્રીનાથના વિસ્તારોમાં પણ 2 થી 3 ફૂટ સુધી બરફ જામી ગયો છે. તો શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર જવાહર સુરંગને ભૂસ્ખલન બાદ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, કેમ કે હજારો પ્રવાસીઓ આ રસ્તા પરથી પસાર થાય છે. એક તરફ કાતિલ ઠંડી અને બીજી તરફ ભારે બરફ વર્ષાએ હાલમાં તો લોકોને રહેવું પણ મુશ્કેલ બનાવી દીધું છે. પ્રવાસીઓ પરત ફરી શકે તેમ નથી, તો સ્થાનિકો ઘરની બહાર નીકળી શકે તેમ નથી. તો મનાલી સહિત આસપાસના વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ. હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં ભારે બરફવર્ષા થઈ રહી છે, જેમાં અનેક લોકો ફસાયા છે. બરફવર્ષામાં વાહનો ફસાયા, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થયો, જેના કારણે મહિલાઓથી લઈ નાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કહી શકાય કે ફરવા ગયેલ પ્રવાસીઓ માટે બરફવર્ષા સજા બની ગઈ. મનાલીના આસપાસના વિસ્તારોમાં બરફવર્ષાનો દોર થઈ ગયો શરૂ. રોહતાંગમાં બીજા દિવસે પણ થઈ જોરદાર બરફવર્ષા. બરફવર્ષાથી રોહતાંગમાંથી 21 લોકોનું કરાયું રેસ્ક્યુ. વિશ્વવિખ્યાત રોહતાંગ સહિત આસપાસના વિસ્તારોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. રોહતાંગના ઉપર અને નીચેના વિસ્તારમાં સતત હિમવર્ષાથી આખી ઘાટી શીતલહેરની ઝપેટમાં આવી ગઈ છે. વાત કરીએ રોહતાંગની, તો અહીંયા છેલ્લા 2 દિવસથી સતત બરફવર્ષા થઈ રહી છે, જેને લઈ ફરી મનાલી લેહ નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. તો લાહૌલ સ્પીતિમાં લોકો સાથે સંપર્ક તૂટ્યો છે. બરફવર્ષાથી ઘાટીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલાક લોકો બરફવર્ષાને લઈને રસ્તાઓ પર જ ફસાઈ ગયા છે. ફસાઈ ગયેલા 21 લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા. તો ઘાટીમાં ખરાબ વાતાવરણને લઈ કોઈ પણ વાહનોને બેરિયરથી આગળ જવા દેવાની પરમિશન આપવામાં આવી નથી. એસડીએમનું કહેવું છે કે રોહતાંગમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે, જેને લઈ અનેક લોકો ફસાયા હતા, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. जैसे कि अब मौसम फिर से करवट बदल रहा है और अभी जो है आईएमडी से एडवाइजरी भी जारी हो चुकी है और 14 और 15 को जो है बर्फबारी की चेतावनी दी गई है. सभी से ये गुजारिश करना चाहूँगा कि इस टाइम जो है 14 और 15 को जब ये अलर्ट घोषित किया गया है तो सभी जो है हायर रीचेज में ना जाएं और अपने जो है पूरी अपनी सावधानी बरतें और सभी टूरिस्ट वगैरह को भी और लोकल जो इनहैबिटेंट्स हैं उनको भी ये कहना चाहूँगा कि इस टाइम जो है हायर रीचेज की तरफ से ऊपर के ऊंचाई के इलाकों की तरफ जो अपना रुख ना करें. તો રોહતાંગમાં જ રસ્તા પર ટ્રક ફસાઈ ગયો અને જેના કારણે ન ગણી શકાય તેટલા કિલોમીટર સુધી ટ્રાફિકની લાંબી લાઈનો લાગી ગઈ. આ ફસાયેલા પ્રવાસીઓ જે મનાલી અને આસપાસના વિસ્તાર રોહતાંગ સહિતના વિસ્તારોમાં ફરવા માટે ગયા હતા. દિવસભર થયેલી ભારે બરફવર્ષા અને તાપમાન સતત નીચું આવતા પ્રવાસીઓ સામે મોટી મુસીબત ઊભી થઈ ગઈ. ટ્રક પાછળ ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ. લોકો તરત જ બરફમાં ફસાયેલા ટ્રકને બહાર નીકાળવાની કોશિશ શરૂ કરી દીધી. ટ્રકના ટાયરો નીચે ફસાયેલા બરફને નીકાળવાનું કામ શરૂ કર્યું, परंतु तेमा सफलता न मिली. सैकड़ों लोग अभी इस टाइम फंसे हुए हैं. अगर देखो अंधेरा हो जाता, रात हो जाती है तो कुछ भी अनहोनी हो सकती है. छोटे बच्चे भी हैं या महिलाएं हैं. લોકો કલાકો સુધી ટ્રકને જામેલા બરફમાંથી નીકાળવાનો પ્રયાસ કરતા રહ્યા. ત્યારે કલાકોની જહેમત બાદ ટ્રકનું પાછળનું ટાયર બરફમાંથી બહાર નીકળ્યું, પરંતુ રસ્તાઓ પર ટ્રક લપસી જતા આગળ ન વધી શક્યો અને ટાયર એક જ જગ્યાએ ઘૂમતું રહ્યું. લોકો તંત્રના ભરોસે બેસી રહ્યા છે
ક્યારે પ્રશાસનના માણસો આવે અને તેમને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવે। હજુ તો આ મુશ્કેલી ટળી નહોતી ત્યાં ફરી બરફવર્ષા શરૂ થઈ ગઈ। કલાકો વીતી ગયા, સમય જતો ગયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પરંતુ લોકોના વાહનો હજુ પણ બરફમાં ફસાયેલા છે। હાલમાં ફસાયેલા સેંકડો લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તંત્ર તરફથી તેમને જલ્દી સહાય મળે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ તકેદારી લેવામાં આવી નથી। બરફમાં ફસાયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ છે, જેને લઈ હાલમાં તેઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। લાહોલ ઘાટીમાં હવામાન બદલાયું। કોકસર સહિત લાહોલ ઘાટીમાં ફરી એકવાર હિમપાત શરૂ થઈ ગયો। હવામાન બદલાતા સમૂચા ઘાટી પ્રચંડ ઠંડીની ઝપેટમાં આવી ગઈ। લાહોલથી કુલ્લુ જતા 102 વાહનોએ મહામુસીબતે રોહતાંગનો રસ્તો પાર કર્યો અને ત્યારબાદ તમામ રસ્તાઓ બંધ થઈ ગયા। હાલમાં લાહોલ પ્રશાસનને ખરાબ હવામાનને લઈ એલર્ટ આપી દીધું છે। તો હવામાન વિભાગે આગામી 3 દિવસમાં હજુ પણ ભારે બરફવર્ષાની આગાહી કરી છે। તો જળવાયુ પરિવર્તનને લઈ સતત પ્રાકૃતિક પડકારો વધી રહ્યા છે, જેને લઈ હવામાન ચક્ર ઉથલપાથલ થઈ ગયું છે। ના તો સમય પર વરસાદ થાય છે, ન તો બરફવર્ષા। ઉત્તરાખંડ સહિત હિમાચલના રાજ્યોમાં નવેમ્બર મહિના પહેલા જ થયેલી બરફવર્ષા તેના પૂરા સંકેત આપી રહ્યું છે। નવેમ્બરમાં થયેલી બરફવર્ષા એ વૈજ્ઞાનિકો માટે એક મોટી ચિંતા ઊભી કરી છે, કેમ કે પાછલા 15 વર્ષમાં નવેમ્બર મહિનામાં નીચલા હિમાલય વિસ્તારોમાં બરફવર્ષા નથી થતી, પરંતુ આ વર્ષે બરફવર્ષા થતા ચિંતાનો વિષય બન્યો છે। વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર ડીપી ડોભાલનું કહેવું છે કે ક્લાઇમેટ એટલું ખરાબ થઈ રહ્યું છે કે તેને સમજવામાં પણ અનેક મુશ્કેલીઓ આવી રહી છે। તેમનું એ પણ કહેવું છે કે બરફવર્ષા પાછળ અનેક એવા કારણ છે જેના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે। पिछले 8-10 सालों से जो है अक्टूबर नवंबर में बहुत कम बर्फ़ गिर रही थी। मैक्सिमम बर्फ़ आपकी जो है जनवरी फरवरी में गिर रही थी। क्लाइमेट चेंज में कितना वेरिएशन हो रहा है, आपको जो हम क्लाइमेट चेंज की बात करते हैं, कभी तो बिल्कुल बर्फ़ नहीं गिर रही है, कि कोई साल जो है एकदम ड्राई चले जाता है, बहुत कम बर्फ़ गिरती है, या जो बर्फ़ गिरती है तो वो लेट गिरती है आपका मार्च अप्रैल में। जैसे लास्ट ईयर जो है मैक्सिमम बर्फ़ जो है आपको जनवरी के बाद ही को लिए पाता, तो इस बार जो है इसका जो है रेंज लो काफ़ी नीचे एलिवेशन तक काफ़ी अच्छी बर्फ़ गिरी है, तो जो आपको एक अच्छा दिखाई दे रहा है। ઉત્તરાખંડમાં થયેલી બરફવર્ષાથી ભાડુઆત અને હોટલ વ્યવસાયિકોના ચહેરા પર ખુશી જોવા મળી છે, કારણ કે ઘણા લાંબા સમય બાદ આવી રીતે બરફવર્ષા થતા કૃષિ વિદ્યાલયના એસોસિએટ પ્રોફેસરનું કહેવું છે કે આ બરફવર્ષા ખેતી માટે સારી છે। સાથે તેમનું કહેવું છે કે હવામાનમાં જે બદલાવ થઈ રહ્યા છે તે યોગ્ય નથી। एज की बात है कि आजकल जो बारिश हुई है वो बाय एंड लार्ज खेती के लिए बहुत अच्छी बर्फबारी और बर्फबारी भी ऊपरी क्षेत्रों में बर्फबारी हुई है। बर्फबारी होती आई है, ये जरा जल्दी हो गई है। नवंबर में बर्फबारी बहुत साल से नहीं हुई थी, क्योंकि जनरली ओवरऑल टेम्परेचर बढ़ रहा है। ये एक आध घटनाएं, ये असामान्यता आती है, इसको कहते हैं क्लाइमेटिक वेरिएबिलिटी। इस तरह का व्यवहार मौसमों में रहा है, लेकिन अब ज़्यादा हो रही है, ये व्यवहार ज़्यादा हो रहा है, क्योंकि मौसम परिवर्तन का ये आवश्यक दुष्परिणाम है। લાંબા સમય માટે થયેલી બરફવર્ષા લોકો માટે ભલે સારા સમાચાર લાવી હોય, પરંતુ જળવાયુ પરિવર્તન સૌથી વધારે માનવ જાતિ માટે ક્લાઇમેટ ઇમરજન્સી જરૂર બની ગયું છે। तो बांडीपुरा में इस टाइम आप ही देख रहे हैं, आपने सड़क पे क्या होगा देखा भी होगा, 70 से 80% बागों का काफी नुकसान हो चुका है। जो हमारे पेड़ हैं बीचों बीच से 2 हो चुके हैं। જેને લઈ હવે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ત્યારે સફરજનનું વાવેતર કરતા કાશ્મીરના ખેડૂતો કહી રહ્યા છે, સરકારે ફાળો અને ઉદ્યોગની રક્ષા માટે કામ કરવું જોઈએ। સરકારે એક નીતિ તૈયાર કરવી જોઈએ જેનાથી ઉદ્યોગોને એક ટેકો મળી રહે। नुकसान की भरपाई हमारी सरकार को करनी पड़ेगी, चाहे सेंट्रल सरकार है चाहे स्टेट सरकार है। और आने वाले कल में जब 18 को या हमारा सेशन लगेगा पार्लियामेंट में, और मैं 19 को इस बात को उठाऊंगा पार्लियामेंट में,
और जहाँ वो कंसर्न जो हमारे जो एग्रीकल्चर मिनिस्टर हैं, जो यहाँ इस हार्टिकल्चर एग्रीकल्चर के सेंटर से डायरेक्ट इनसे वाबस्ता है यहाँ कश्मीर वैली के लिए, तो उनसे मैं बात करूँगा और मैंने चिट्ठी भी आज भेजी उनको ताकि उनको उस पर एक्ट हो जाएगा। और मेरी डिमांड होगी कि सेंटर से एक बहुत अच्छा टीम आना चाहिए ताकि असेसमेंट किया जाए जम्मू के कश्मीर वैली में, ताकि लोगों को जो किसान जो सफ़र हो गई उनको मुआवजा मिला जाए। अब तो नेचुरल कैलेमिटी है, हम इसको टाल नहीं सकते हैं, लेकिन अब गवर्नमेंट का तवज्जो इस तरफ देना था कि इनको कंपनसेट कैसे करें, इनको मुआवजा कैसे दें। अब पिछले साल भी नेचुरल कैलेमिटी आ गई, फिर 3-3, 4-4 हजार, मैक्सिमम 10,000 तक हो गए, उससे किसान का कोई मदद नहीं हो पा रहा है। उसमें इतने खर्चे आते हैं कि 10,000 में सिर्फ कील ही आएंगे जो पेड़ों को ठोकने हैं। હાલમાં કુલગામમાં લોકોએ રસ્તા પરથી બરફ હટાવવા સાથે જ વીજળી અને પાણીની માંગ કરી છે, જેથી કરીને તેમના રોજિંદા જીવનમાં સમસ્યાઓ ઓછી થાય। બરફ વર્ષામાં આગળ બતાવીશું ઉત્તરાખંડનો હાલ। રોકાઈ એક બ્રેક માટે। જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં બરફની ચાદરો છવાઈ છે, તો ઉત્તરાખંડમાં પણ અચાનક મોસમનો મિજાજ બદલાયો। અહીંયા કેદારનાથ બદ્રીનાથમાં થઈ હિમવર્ષા। ઉત્તરકાશી જિલ્લામાં છવાઈ બરફની સફેદ ચાદર। બાબા કેદારનાથના ધામમાં સિઝનની આ પ્રથમ હિમવર્ષા છે। બાબા કેદારનાથના ધામમાં હિમવર્ષાનો પ્રથમ વિડિયો તમે ટીવી પર જોઈ રહ્યા છો। કેદારનાથ ધામના કપાટ બંધ થઈ ગયા છે, એટલે અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી છે। કેદારનાથમાં હિમવર્ષાથી કેદારનાથના પર્વતો પર સફેદ ચાદર છવાઈ ગઈ છે। હિમવર્ષાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે। બદ્રીનાથમાં હિમવર્ષાથી લોકો ઝૂમી ઉઠ્યા છે। બદ્રીનાથમાં સવારથી અટકીને હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે બદ્રીપુરી સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે। હિમવર્ષાને કારણે ઠંડી વધી ગઈ છે। દેશભરના વિવિધ વિભાગોમાંથી બદ્રીનાથ ધામ પહોંચતા શ્રદ્ધાળુ આ હિમવર્ષાનો આનંદ ઉઠાવી રહ્યા છે। જો કે અહીં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। जय बद्री विशाल। यहाँ पर आके साक्षात भगवान के दर्शन करने के साथ साथ मौसम का भी बहुत अच्छा अनुभव रहा और सब बढ़िया ही है, चल रहा है, सब अच्छा लग रहा है। तो भगवान बद्री विशाल की कृपा से सही सलामत घर पहुँचेंगे और हर साल आते हैं, वैसे इस साल अच्छी बर्फ मिली है। जय बद्री विशाल की आपको शुभकामनाएं हो। जय बद्री विशाल की बहुत अच्छा लगा बद्रीनाथ में आके, आते जाते रहे हमेशा। बद्रीनाथ में भी बर्फबारी के बाद नगर पंचायत बद्रीनाथ द्वारा जगह जगह पे अलाव की व्यवस्था की गई है, जिससे यात्रियों को कोई परेशानी न हो। ઉત્તરકાશી ગંગોત્રીમાં પણ દિવસભર હિમવર્ષા થઈ રહી છે। હિમવર્ષાને કારણે જિલ્લામાં ઠંડી વધી ગઈ છે। જિલ્લાના ગંગોત્રી, ઝાલા, યમુનોત્રી, ખરસાલીમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પારો અચાનક ગગડ્યો છે। ઉત્તરાખંડમાં સિઝનની શરૂઆતની હિમવર્ષાથી આનંદ છે। તો અમેરિકામાં થયેલ જોરદાર બરફવર્ષાએ જનજીવનને તહેસ નહેસ કરી નાખ્યું। અમેરિકામાં લોકોને જીવવું મુશ્કેલ બન્યું। બરફવર્ષાથી અત્યાર સુધી અમેરિકામાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। અમેરિકાના અનેક વિસ્તારોમાં સમય કરતા જલ્દી ભારે બરફવર્ષા શરૂ થઈ ગઈ છે અને 22 કરોડથી વધારે લોકો તેની ઝપેટમાં આવી ગયા, જેમણે ઠંડી અને જોરદાર બરફવર્ષાનો સામનો કરવો પડી રહ્યો છે। બર્ફીલા તોફાનથી દરેક જગ્યાએ બરફની મોટી ચાદર છવાઈ ગઈ છે। ઠંડી અને હિમવર્ષાથી લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને અમેરિકામાં થયેલી ભારે હિમવર્ષાથી 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા।
This morning up until about now, approximately 20 or so accidents. બરફ વર્ષાથી અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગાડીઓ બરફમાં લપસી જતા અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં મોટા મોટા ટ્રક પણ બરફના કારણે રસ્તા પર લપસી રહ્યા છે. અડધા ફૂટથી પણ વધારે બરફ પડવાથી અમેરિકાના રસ્તાઓની હાલત જેમની તેમ થઈ ગઈ છે. સતત બરફ વર્ષાથી દિવસે પણ લોકોને વિઝિબિલિટીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર જો શિકાગોની વાત કરીએ તો 1300 થી વધારે હવાઈ જહાજો રદ કરવામાં આવ્યા છે. Definitely disappointed. I was supposed to be in West Palm Beach by 10:30 tonight. કેટલીક જગ્યાએ -20 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. વિસ્કોન્સિન, શિકાગો, એલાબામા જેવી જગ્યાઓ પર તો ઠંડીએ વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. હિમવર્ષા સાથે ભારે ઠંડી લોકો માટે મોટી મુસીબત બની ગઈ છે. આટલી ઠંડીમાં લોકોને ઘરની બહાર નીકળવું કે પછી થોડી વાર માટે ખુલ્લામાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. અમેરિકાના હવામાન વિભાગનું કહેવું છે કે પરિસ્થિતિ હજુ પણ બગડી શકે છે, કારણ કે શિકાગો સહિત